સતપુરાણીજી કહે છે, હા બીજો માર્ગ છે, સાંભળો. જો ઈ શ્રવણ ન કરી શક્યો હોય, મનન ન કરી શક્યો હોય, ચિંતન ન કરી શક્યો હોય, તો એના માટે એક બીજી પદ્ધતિ છે પરમાત્મા સુધી પહોંચવાની. એક રીત છે. શું? ભગવાન શિવની લિંગ કે મૂર્તિનું જો પૂજન કરે ને તો એ પરમાત્મા સુધી પહોંચી જાય. કથામાં ન પહોંચી શકે, ન સાંભળી શકે, અને આ ત્રણે ત્રણ બસ છૂટી ગઈ એના માટે, તો માણસ ભગવાન શિવની લિંગ કે મૂર્તિનું પૂજન કરી અને પરમાત્મા સુધી પહોંચી શકે. આ ચોથી બસ. ભગવાન શિવને શક્તિ પ્રમાણે દ્રવ્ય મેળવી અને જો મહાદેવની કથામાં વર્ણન કર્યું છે એટલે કહું છું, પરમાત્માની પૂજા માટે જે દ્રવ્ય મેળવો નહીં, કોઈને છેતરા વિના મેળવવું, એવું મહાદેવની કથામાં કીધું છે. કોઈને છેતરા વિના શક્તિ પ્રમાણે દ્રવ્ય મેળવી અને શિવલિંગ કે મૂર્તિને અર્પણ કરી નિરંતર ભગવાન શિવનું પૂજન કરવું. અને બહુ ધ્યાન રાખજો, પૂજા છે ને ભગવાન શિવની પૂજા આપણે આપણી અંદર કોક દી નીચે શાંતિથી બેસી વિચારી અને કરવાની છે. મને મહાદેવે હું આપ્યું એના પ્રમાણમાં મારે પૂજા કરવાની. મારું મહાદેવ તો બહુ કૃપાળુ છે, બહુ દયાળુ છે, એના સામે ના નથી. તો એક જળનો લોટો ચડાવીને ધતુરાનું ફૂલ મૂક્યા તો મારો મહાદેવ કૃપા કરે, દયા કરે. પણ ભગવાન શિવની પૂજા રાજોપચાર થાય, પંચોપચાર થાય, વૈરાગ્યોપચાર થાય. ભગવાન શિવની પૂજા ત્રણ પ્રકારે થાય. અને ષોડશોપચાર પણ મહાદેવની પૂજા થાય. તો આપણને પરમાત્માએ હું આપ્યું ને એના પ્રમાણમાં પૂજા કરવાની હોય છે દરેકે. ઈશ્વર કેવી શક્તિ આપી છે. અને મારા મહાદેવને માત્ર પાણીનો લોટો ને બીલી બાલ ને ફૂલ ને ધતુરો એટલું જ નહીં, જેને જેવું આપ્યું હોય એવું મારા ભગવાન શિવની રાજોપચાર પણ પૂજા થાય. ભગવાન શિવ છે ને રાજાધિરાજ મહારાજ શ્રેષ્ઠ. મહાકાલમાન મહાદેવની પૂજા થતી હોય તમે જો રાજોપચારથી. સોમનાથમાં દરેક જ્યોતિર્લિંગોમાં મહાદેવની પૂજાઓ જુઓ રાજોપચારથી. મહાદેવને છત્ર અર્પણ કરી શકાય. અને ભગવાન શિવને મંડપ, ઘુમટ, મંદિર, મઠ, ક્ષેત્ર, ઉત્સવ, વસ્ત્ર, ચંદન, હરેક વસ્તુ મહાદેવને અર્પણ કરી શકાય. રાજોપચાર પૂજા થાય મહાદેવને. અને આ વાત મહેતા નરસિંહે લગભગ કરી છે. કોઈ ચડાવે ગંગા સાગર, કોઈ ચડાવે દૂધ, કોઈ ચડાવે ગંગા સાગર, કોઈ ચડાવે દૂધ, કોઈ ચડાવે બીલી પત્ર, કોઈ ચડાવે ભગૂત. વાગે ડમરૂ નાચે સદા શિવ, વાગે બેરો નાચે સદા શિવ, વાગે બેરો નાચે ગુણેશાય
નો પ્રાણનાથ ભોળા ભગવાન અગળ વાગે ડમરું નાચે સદા શિવ યાગે રહો નાચે સદા શિવ યાગે રહો. મારા મહાદેવની પૂજા રાજોપચાર થાય, મારા મહાદેવની પૂજા પંચોપચાર થાય, મારા મહાદેવની પૂજા વૈરાગ્યોપચાર થાય. કીધું છે રાજા ચડાવે ગંગા સાગર, આ રયત ચડાવે દૂધ, બ્રાહ્મણ ચડાવે બિલીપત્ર, અને જોગી પહાણ કાંઈ ન હોય ને મારા મહાદેવને ભસ્મનું ત્રિપુલ કરી દે ને મારો મહાદેવ રાજી ખાલી ભભૂતિથી. ચડાવે બિલીપત્ર રાજા ચડાવે ગંગા સાગર, લયત ચડાવે દૂધ, રાજા ચડાવે ચડાવે ગંગા સાગર, લયત ચડાવે દૂધ, બ્રાહ્મણ ચડાવે બિલીપત્ર, જોગી ચડાવે ભૂત મન. અગળ બમતા વાગે ડમરું નાચે સદા શિવ યાગે રહો. હે બ્રાહ્મણ ચડાવે બિલીપત્ર, જોગી ચડાવે ભૂત મન. શંકર ભજી લે છોડ દે કપટ ભોળાનાથ ભજી લે. પાટે બીજે ચડી ગયા, લઈ લીધું પછી ક્યાં થાય તમે મારા વાલા. જય હો. વાત એ કરવી કે ભગવાન શિવની પૂજા રાજોપચાર થાય અને કરવી જોઈએ. પરમાત્માએ સમય આપ્યો ને એવી રીતે મહાદેવની પૂજા કરવી જોઈએ. તને ભગવાને દી દીધો હોય નીકળો પાણીનો કર્યો ભરીને હર હર એલા એની કંઈક આપ્યું છે ને એને અર્પણ કરવાનું છે. કંઈક દીધું શિવને, તને ભગવાને જેવું દીધું હોય એવી રીતે પૂજા કરવાની. પણ ખેર મારો મહાદેવ તો એમ કે તારી પાસે કાંઈ ન હોય અને મને એક જળનો લોટો બીલીપત્ર ચડાવી દે ને તોય તારું કલ્યાણ કરી દઉં. એક ધતુરાનું ફૂલ ચડાવી દે અને મારો મહાદેવ કેવો દયાળુ. આ જગતનું કોઈ પણ પુષ્પ એક કેવડો ને ચંપો મૂકીને મારા મહાદેવને ગમે એ ચડાવો, મારો મહાદેવ રાજીનો રેડ થાય. જંગલી પુષ્પ ગમે એ ચડાવો, ભગવાન શિવ રાજીનો રેડ થઈ જાય. બસ શરત એક કે મારા મહાદેવને જે સમર્પિત કરીને પૂરા ભાવથી કરે, એક જ શરત. અને બીજું, તું મારા મહાદેવને જે કાંઈ અર્પણ કરીને એ તારી નીતિની કમાણીનું કર. કોઈને છેતરા વિના તે જે કમાણી કરી હોય ને એ મારા મહાદેવને અર્પણ કર, મારો મહાદેવ રાજી થાય. બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે ભગવાન શિવ. એક લોટા જળમાં મારો મહાદેવ રાજી રાજી. લોટા જળથી રાજી રાજી, ભાવથી ભી જાય જાય, ભાવથી ભી જાય જાય. લોટા જળથી રાજી રાજી, ભાવથી
ભાવથી ભીંજાય જાય, ભાવથી બીલીપત્ર પુષ્પ ચડાવો, બીલીપત્ર પુષ્પ ચડાવો, તો દાદીનો રેડ થઈ જાય. જપો નામ શિવજી તનું તો જીવન સુધરી જાય. જપો નામ જીવન કો જીવન સુધરી જાય. શિવની ભક્તિ જીવની મુક્તિ, શિવની ભક્તિ જીવની મુક્તિ પલમાં થઈ જાય. જપો નામ શિવજી તણો તો જીવન સુધરી જાય, જીવન સુધરી. વાત મારે એ કરવી કે મારો મહાદેવ લોટા જડથી રાજી રાજી થઈ જાય. અને મૂળ વાત તો એ છે કે આ ત્રણેય બસ છૂટ્યા પછી જીવ મહાદેવની મૂર્તિ કે લિંગની પૂજા કરે તો એ જીવની પરમ ગતિ થાય, પરમાત્મા સુધી પહોંચી જાય. અને હું તો કાયમ કહું છું, દરેક સનાતનીની ઘરે મહાદેવનું લિંગ હોવું જોઈએ, દરેક સનાતનીને ઘરે. કારણ કે સનાતન માત્ર આ જગતમાં હોય તો એક શિવ છે, બીજું કોઈ સનાતન છે નહીં. શિવ સિવાય જગતમાં કઈ સનાતન નથી. શિવ છે એ સનાતન છે, આ જીવ છે એ સનાતન છે. પરમાત્મા સનાતન છે, આ આત્મા સનાતન છે. આ જીવની પરમ ગતિ, આ જીવ શિવમાં જોડાઈ જાય, પાછો આત્મા પરમાત્મામાં મળી જાય. એના માટેની જો કોઈ ક્રિયા હોય તો મહાદેવની પૂજા, લિંગ અને મૂર્તિનું પૂજન. જે જીવ લિંગ મૂર્તિની પૂજા કરે એ સહજે પરમાત્માને પ્રાપ્ત થઈ જાય. આવો પૂજાનો મહિમા છે.